આજે ફરી પાછા આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 21 જે છે સામાજિક પરિવર્તન, એમાં એક મુદ્દો છે દિવ્યાંગોને મળતી વિશિષ્ટ સવલતો. એના વિશે થોડી ચર્ચા કરીએ. એકદમ શોર્ટ મુદ્દો છે, ટૂંકો, અને ટૂંકનોંધ તરીકે પણ ઉપયોગી છે. એટલે વ્યવસ્થિત રીતે દરેક મિત્રો ધ્યાન આપશો. હવે આપણે આગળ બીજી સ્લાઇડમાં એ માહિતી જોઈએ. નેક્સ્ટ. જો અહીંયા તમારી સામે એક આખો ચાર્ટ આપ્યો છે બીજી સ્લાઇડમાં, એમાં ઉપર લખ્યું છે દિવ્યાંગોને મળતી વિશિષ્ટ સવલતો. હવે એમાં જુઓ, પહેલું લખ્યું છે પરીક્ષા ફીમાંથી મુક્તિ. બરોબર છે કે દિવ્યાંગ બાળકો જે હોય એને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. પછી વિષય પસંદગીમાં છૂટ, એને જે વિષય પસંદગી કરવાની હોય એમાં પણ એને થોડીક છૂટછાટ આપવામાં આવી છે. પછી નેક્સ્ટ બીજું, દ્રષ્ટિહીન ઉમેદવારોને આકૃતિવાળા પ્રશ્નોમાંથી મુક્તિ. એને આકૃતિવાળા પ્રશ્નો ન પૂછાય, એને બદલે એને એક શબ્દોમાં જવાબ આપો, એક વાક્યમાં જવાબ આપો, આવા પ્રશ્નો વધારે પૂછવા ઉપર ભાર મૂક્યો. ભાષાકીય જોડણીમાં છૂટછાટ, ક્યાંક એને થોડી ભાષાકીય તકલીફ થાય, જોડણી થાય તો એને ભૂલ થાય તો એને છૂટછાટ આપી છે. 3 કલાકના પ્રશ્નપત્રમાં 30 મિનિટનો વધારે સમય આપવો. જો પ્રશ્નપત્ર 3 કલાકનું હોય એમાં એને 30 મિનિટ વધારે આપવી. બરોબર, એટલે 3.5 કલાક જેવો સમય એને મળે પરીક્ષામાં. પરીક્ષામાં જવાબવાહી લેખનમાં લહિયાની સુવિધા. જો આ લહિયો શું છે કે આવા જે દિવ્યાંગ બાળકો હોય ને એ જ્યારે આવી જાહેર પરીક્ષા આપતા હોય બોર્ડની 10માની કે 12માની, ત્યારે એને લહિયાની સુવિધા આપે. એટલે એમાં એ એક જે પેલો વિદ્યાર્થી હોય એ આ લખી વાંચી શકે નહીં, એટલે પેલો વાંચતો જાય, આ સાંભળતો જાય, અને એ પ્રમાણે કઈ જવાબ આ લહિયો લખતો જાય. આવી સુવિધા આ લોકોને આપવામાં આવે છે. પાસ થવામાં ઓછામાં ઓછા 20 ગુણ એને આપવામાં આવ્યા છે. એટલે કે પાસ થવામાં 100માંથી ઓછામાં ઓછા 20 ગુણે એ પાસ ગણાય. કોણ? દિવ્યાંગ બાળકો. પરીક્ષા કેન્દ્રમાં ભોંયતળિયે બેઠક વ્યવસ્થા ગોઠવવાની છે, જુઓ, જેથી કરીને એને જવા આવવામાં સરળતા રહે. દિવ્યાંગ પરીક્ષાર્થીને અનુરૂપ ફર્નિચર, સુવિધા, વિશિષ્ટ સાધન સામગ્રી આ બધાનો ઉપયોગ કરવાની છૂટ. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે બ્રેઇલ લિપિમાં પ્રશ્નપત્રની સુવિધા આપવામાં આવે છે. જો આ એક ખાસ યાદ રાખજો, બ્રેઇલ લિપિમાં પ્રશ્નપત્રની સુવિધા. બરોબર છે, આ સુવિધા એને આપવામાં આવે છે. બરોબર, બ્રેઇલ લિપિમાં પ્રશ્નપત્રની સુવિધા. અને છેલ્લે, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 5% જગ્યામાં પ્રવેશમાં દિવ્યાંગજનો માટે અનામત રાખવામાં આવે છે. વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ આપેલ છે. તો આ માહિતી થઈ મિત્રો દિવ્યાંગોને મળતી વિશિષ્ટ સવલતોની. તો આ પ્રમાણે તમારે સરસ રીતે આ તૈયાર કરવાનું છે. વળી ફરી પાછા આપણે બીજી માહિતી સાથે મળશું. ધન્યવાદ, આભાર.